નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના હોબાળાના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. આજે વિશ્વ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે વિશ્વમાં વાઘની સંખ્યાનો 70% હિસ્સો ભારતમાં છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી. વિશ્વ વાઘ દિવસ નિમિત્તે તેમણે શુભેચ્છા પાઠવી. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવતી અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડનારી લક્ષ્મી યોજનાને દિલ્હી સરકારે મંજૂરી આપી. બોટાદમાં સ્ટીયરિંગ પર કાબુ ગુમાવવાના કારણે એક ટેમ્પો પલટી ખાઈ જતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા. દક્ષિણ પશ્ચિમ જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 13 થયો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દિલ્હી સ્થિત હોટલનું લાયસન્સ નિયમોના અનેક ઉલ્લંઘનો માટે સસ્પેન્ડ કર્યું. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 800 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 200થી વધુ અંકનો ઉછાળો. ભારતની કુલ નિકાસ નાણાકીય વર્ષ 2025-26માં 863.1 અબજ અમેરિકી ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી. ઓરિસ્સામાં અવિરત વરસાદને કારણે આવેલા ભારે પૂરના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગઈકાલે શ્રીલંકા સામે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.